ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 વિષય BA, જેમાં પ્રકરણ 9 આંતરિક વ્યાપાર, જેમાં આજે આપણે જોઈશું ફરતી દુકાનો. ફેરિયાઓ માલ લઈને ગ્રાહકને જુદા જુદા સ્થળે જેમ કે ઘર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળો માલ વેચતા હોય છે. સામાન્ય રીતે વર્તમાનપત્રો, શાકભાજી, ફળ તેમજ ઘર વપરાશી વસ્તુઓને વેચાણ કરતા હોય છે. આવા ફેરિયાઓ દુકાન કરતાં માલ સસ્તી કિંમતે આપે છે, કારણ કે તેમની પડતર અને અન્ય ખર્ચા ઓછા હોય છે. બીજું છે કામચલાઉ વ્યાપારી. ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુનું વેચાણ કરે છે તેને કામચલાઉ વ્યાપારીઓ કહે છે. જેવા કે મેળામાં માલ વેચતા વ્યાપારીઓ, ઉત્તરાયણ પર પતંગ દોરા વેચનાર, દિવાળીમાં દારૂખાનું વેચનાર તથા વિવિધ મોસમમાં રેનકોટ, છત્રી, ગરમ કપડાં વેચનાર વ્યાપારી. નિશ્ચિત દિવસના વ્યાપારી. કેટલાક શહેરોમાં, નગરોમાં કે ગામમાં અઠવાડિયાના કે મહિનાના ચોક્કસ દિવસે અને નિશ્ચિત જગ્યા પર બજાર ભરાય છે, જેમાં ઘણા બધા વેચનારો અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે લાવે છે. આવું બજાર આખો દિવસ ચાલે છે. તેને ગુજરી કે હાટ કહે છે. દાખલા તરીકે, લાલ દરવાજામાં રવિવારનો બજાર, જેને આપણે રવિવારે બજાર તરીકે ઓળખવામાં આવે છે. શેરી વિક્રેતા. શેરી વિક્રેતા ગ્રાહકોને જીવન જરૂરિયાત વસ્તુઓ ફૂટપાથ પર વેચે છે અને તેની આજુબાજુમાં રહેતા શેરી, પોળ કે સોસાયટીના ગ્રાહકો તે વસ્તુઓ ખરીદે છે. દાખલા તરીકે, શાકભાજી, ફળ વેચનાર. સ્થાયી દુકાનો, જેમાં પહેલો છે મોટા પાયા પરના છૂટક વ્યાપારીઓ, જેમાં ખાતાવાળી દુકાનો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર. ખાતાવાળી દુકાનોમાં મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે, જેમાં અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ હોય છે. આવી દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે અલગ ખાતું કે વિભાગ હોય છે, માટે તેને ખાતાવાળી દુકાનો કહે છે. આવી દુકાનોની માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. આ પ્રકારની દુકાનોમાંથી મહદઅંશે જીવન જરૂરિયાતની વસ્તુઓથી લઈને મોજ શોખની વસ્તુઓ ગ્રાહકો ખરીદી શકે છે. દાખલા તરીકે, મોલ, નેશનલ, હેન્ડલૂમ, બિગ બજાર. એના લક્ષણો, જેમાં પહેલું છે મોટા પાયા પર વેચાણ. ખાતાવાળી દુકાનોમાં વિવિધ પ્રકારની વસ્તુઓનું મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે. તેમાં એક કરતાં એકથી વધારે વસ્તુઓ તમને જોવા મળે છે, જે અલગ અલગ બ્રાન્ડની હોય છે. બીજું છે અલગ વસ્તુ માટે અલગ વિભાગ. ખાતાવાળી દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે અલગ વિભાગ ના હોય છે. માલિકી અને સંચાલન. ખાતાવાળી દુકાનોની માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. શહેરી વિસ્તારોમાં. ખાતાવાળી દુકાનો ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આવેલી હોય છે. કર્મચારીઓની તાલીમ. ખાતાવાળી દુકાનોના કર્મચારીઓને ગ્રાહક સાથેના યોગ્ય વર્તન અને વેચાણ વૃદ્ધિ માટે વિશેષ તાલીમ પણ આપવામાં આવે છે. વધુ ખર્ચ. ખાતાવાળી દુકાનોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા અને તેની જાળવણીમાં વધુ ખર્ચ થાય છે. ગ્રાહકોને સગવડ. ખાતાવાળી દુકાનોમાં ગ્રાહકો માટે મનોરંજન, રેસ્ટોરન્ટ, વાઈ-ફાઈ જેવી સગવડો પૂરી પાડવામાં આવે છે. માર્ગદર્શન. ખાતાવાળી દુકાનોના કર્મચારીઓ ગ્રાહકોને આવકાર આપી, વસ્તુનું નિદર્શન કરી, સલાહ સૂચન આપી, ગ્રાહકોને વસ્તુની પસંદગી માટે માર્ગદર્શન પૂરું પાડે છે. સંકળાયેલી દુકાનો. સંકળાયેલી દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. આવી દુકાનો એક જ માલિક દ્વારા જુદા જુદા સ્થળો કે શહેરોમાં શરૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે આવી દુકાનોમાં જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુનું વેચાણ થાય છે અને
દરેક દુકાનની બાહ્ય સજાવટ એક સરખી હોય છે. લક્ષણો: એક જ માલિક. સંકળાયેલી દુકાનોની માલિકી એક જ વ્યક્તિની હોય છે. બીજું, સજાવટ એકસરખી. સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ એકસરખી તમને જોવા મળે છે. કર્મચારીઓને તાલીમ. ધંધાકીય એકમની નીતિઓ, ગ્રાહકો સાથેનું વર્તન વગેરેમાં સામ્યતા જોવા મળે છે. આ માટે કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. કેન્દ્રિત સંચાલન. સંકળાયેલી દુકાનોનું સંચાલન એક જ સ્થળેથી એટલે એની મુખ્ય ઓફિસથી થાય છે. સમાન ઓળખ. સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ તથા કર્મચારીઓના ગણવેશ એક જ સરખા હોવાથી સમાન ઓળખ પ્રતિસ્થાપિત થાય છે. ટપાલ વ્યવહારી દુકાનો. મેલ ઓર્ડર શોપ. ગ્રાહકોને તેમના સરનામે ટપાલ દ્વારા સૂચિપત્ર મોકલી તેમની પાસેથી વર્દી મેળવાય છે. ત્યારબાદ વસ્તુની સોંપણી પણ ટપાલ મારફતે કરવામાં આવે છે અને વસ્તુના નાણાં વસ્તુની સોંપણી વખતે જ ટપાલ દ્વારા વસૂલવામાં આવે છે. તેને ટપાલ વ્યવહારી દુકાનો કહે છે. દેશના દૂરના પ્રદેશોમાં રહેતા દરેક વર્ગના ગ્રાહકોને ઘરે બેઠા માલ પહોંચાડવામાં આવે છે. આવી દુકાનો મહદઅંશે વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી વસ્તુનું વેચાણ કરે છે. ટૂંકમાં, આવી દુકાનો વર્દી મેળવવામાંથી માંડી નાણાં વસૂલવા સુધી બધી જ પ્રવૃત્તિઓ ટપાલ મારફતે હોય છે. એક્ઝામ્પલ તરીકે તમે ઓનલાઈન શોપિંગ કરો. ફ્રેન્ચાઇઝ. કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ દર્શાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુ કે સેવા વેચવાનો કે વસ્તુ બનાવીને વેચવાનો વિશેષાધિકાર આપવામાં આવે તેને ફ્રેન્ચાઇઝી કહે છે. દાખલા તરીકે અમૂલ પાર્લર. આ પ્રકારની દુકાનો મોટા પાયે છૂટક વેચાણ કરે છે. તેઓની ધંધો કરવાની પદ્ધતિ, વસ્તુની ગુણવત્તા, દુકાનની સજાવટ મૂળ કંપની જેવી જ હોય છે. સામાન્ય રીતે જો વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય તો મૂળ કંપની કાચો માલ પૂરો પાડે છે. આ અંગે સતત નિરીક્ષણ કરી મૂળ કંપની સુધારાલક્ષી માર્ગદર્શન આપે છે. મૂળ કંપની પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની છૂટ પણ આપે છે. તેના બદલામાં વેચનાર પાસેથી નક્કી કરેલ દરે વેચાણ પર રોયલ્ટી મળે છે. મૂળ કંપની આવો અધિકાર લેનાર ધંધાકીય એકમના કર્મચારીઓને તાલીમ આપે છે. કેટલાક નાસતાગૃહો કોમ્પ્યુટરની તાલીમ આપતા કેન્દ્રો આ પદ્ધતિથી ગ્રાહકોને વસ્તુ કે સેવાઓ પણ પૂરી પાડે છે. મૂળ કંપની જાહેરાત કરતી હોવાને કારણે ફ્રેન્ચાઇઝી લેનારને જાહેરાતનો ખર્ચ ઓછો કરવો પડે છે. સુપરમાર્કેટ. સુપરમાર્કેટ મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાન છે. તેમાં વેચાતી વસ્તુઓ પ્રતિષ્ઠિત કંપનીઓ કે ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરી ગ્રાહકોને વાજબી ભાવે વસ્તુનું વેચાણ કરે છે. આ પ્રકારના સ્ટોર્સ નાના દુકાનદારોને પણ આકર્ષે છે. સુપરમાર્કેટમાં તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચાણ કરવામાં આવે છે. દેશના વિવિધ મોટા શહેર કે નગરમાં સુપરમાર્કેટ આવેલા છે. બાંધકામની દૃષ્ટિએ તેમનું કદ વિશાળ હોય છે. દાખલા તરીકે તમે મોલ લઈ શકો છો. શોપિંગ મોલ. આધુનિક સમયમાં ખાતાવાળી દુકાનોમાં જે પરિવર્તન આવ્યું તે શોપિંગ મોલ તરીકે વિકાસ પામ્યું. શોપિંગ મોલનું બાંધકામ સુપરમાર્કેટ કરતાં પણ વિશાળ હોય છે. તેમાં નાની-મોટી અનેક દુકાનો એક માલિક કે એક કરતાં વધુ માલિકો દ્વારા શરૂ કરવામાં આવે છે. શોપિંગ મોલમાં ગ્રાહકોને વિવિધ પ્રકારની બ્રાન્ડેડ જીવન જરૂરિયાતની તથા મોજ-શોખની વસ્તુઓ એક સાથે એક જ સ્થળે મળે છે. અહીં વિવિધ પ્રકારની વેચાણની અભિવૃદ્ધિ દરખાસ્તો દ્વારા ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. વિવિધ ઉત્પાદકોની એક સરખી પેદાશો વચ્ચે હરીફાઈ તે શોપિંગ મોલનું વિશિષ્ટ લક્ષણ છે. તેથી ગ્રાહકોને પસંદગીની વિશાળ તકો મળી રહે છે. શોપિંગ મોલમાં ગ્રાહકો માટે આધુનિક સુવિધાઓ જેવી કે નાસ્તાગૃહ, બાળકો માટે મનોરંજન વિભાગ, વાઈ-ફાઈ, સિનેમાગૃહ વગેરે પણ હોય છે. હવે છે વેચાણની અન્ય પદ્ધતિઓ. સ્વયંસંચાલિત વેચાણ યંત્રો. આ એક પ્રકારનું વસ્તુનું વેચાણ કરનાર સ્વયંસંચાલિત યંત્ર છે જેના દ્વારા વસ્તુનું છૂટક વેચાણ થાય છે. આ યંત્રમાં અગાઉથી વસ્તુઓ ગોઠવવામાં આવે છે.
જેવી કે વર્તમાનપત્રો, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કોફી વગેરે વસ્તુઓ ખરીદવા માટે ગ્રાહક ચલણી સિક્કા યંત્રમાં નાખવા પડે છે. દરેક વસ્તુ માટે કેટલા સિક્કા યંત્રમાં નાખવા તે યંત્રની બાજુમાં જણાવેલ હોય છે. યંત્રમાં સિક્કો નાખતા જરૂરી વસ્તુ યંત્રમાંથી બહાર આવે છે. આ પ્રકારના યંત્રો 24 કલાક સતત સેવા પૂરી પાડે છે. સ્વયં સંચાલિત વેચાણ યંત્રોને કારણે સેલ્સમેનનો પગાર, તાલીમ વગેરે ખર્ચ પણ ઘટી જાય છે. આ પ્રકારના યંત્રો હાલમાં શોપિંગ મોલ, હવાઈ મથક, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ જોવા મળે છે. આ પ્રકારના યંત્રની શોધ ગ્રીક ઇજનેર અને ગણિતશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રિયા કરી હતી. ટેલિમાર્કેટિંગ. ટેલિમાર્કેટિંગ બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલું છે ટેલિફોનિક માર્કેટિંગ. આ પદ્ધતિમાં સંભવિત ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સંપર્ક કરી ઉત્પાદિત વસ્તુ કે સેવા અંગે માહિતી પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ રસ ધરાવતા ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સમય મેળવી તેમના અનુકૂળ સમય અને સ્થળે પ્રત્યક્ષ મુલાકાત લઈને માહિતી પૂરી પાડવામાં આવે છે. વેચાણ કરવાની આ પદ્ધતિને ટેલિફોનિક માર્કેટિંગ કહે છે. આ પદ્ધતિ લોન, ધિરાણ, વીમાની સેવા, ક્રેડિટ કાર્ડ વગેરે સેવાઓ માટે પણ ઉપયોગી છે. મધ્યસ્થીઓ ન હોવાને કારણે વ્યાજબી ભાવે વસ્તુઓ કે સેવાઓ મળી રહે છે અને ગ્રાહકોનો સમય પણ બચે છે. બીજું છે ટેલિવિઝન માર્કેટિંગ. આ પદ્ધતિમાં ટેલિવિઝન દ્વારા ગ્રાહકોને વિવિધ વસ્તુઓનું જીવંત નિદર્શન કરાવી વસ્તુ કે સેવાની સંપૂર્ણ માહિતી આપી ગ્રાહકોને આકર્ષવામાં આવે છે. સાથે સાથે વસ્તુ કે સેવાની ખરીદી માટે ગ્રાહકને ફોન નંબર કે વેબસાઇટનું નામ પણ આપવામાં આવે છે. ગ્રાહક તે પ્રમાણે સંપર્ક કરી વર્દી આપી શકે છે. ગ્રાહકના ઘરે વસ્તુ પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા ઘર વપરાશની વસ્તુઓ તથા મોજ શોખ અને સુખ સુવિધાવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. આ વસ્તુઓના નાણાંની ચૂકવણી બે રીતે કરી શકાય છે. ક્રેડિટ ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી ચૂકવણી કરી શકાય કે વસ્તુ જ્યારે ઘરે પહોંચાડવામાં આવે ત્યારે રોકડેથી ચૂકવણી કરી શકાય. મધ્યસ્થીઓ ન હોવાને કારણે વ્યાજબી ભાવે વસ્તુઓ મળી રહે છે અને ગ્રાહકોનો સમય પણ બચે છે. ઇન્ટરનેટ માર્કેટિંગ. ઉત્પાદક પોતાની વસ્તુની જાહેરાત ઇન્ટરનેટમાં જુદા જુદા માધ્યમો જેવા કે ઈમેલ, પોર્ટલ, બ્રાઉઝર ઉપર મૂકતા હોય છે. કેટલીક વાર તેમની પોતાની વેબસાઇટ પણ હોય છે, જેવી કે ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, એમેઝોન.com વગેરે. ગ્રાહકો આવી જાહેરાતો જોઈને હરીફોની વસ્તુઓ સાથે સરખામણી કરી વસ્તુ અંગે પોતાની પસંદગી કરતા હોય છે અને ઇન્ટરનેટ દ્વારા જ વર્દી આપતા હોય છે અને તેની ચૂકવણી ઓનલાઈન અથવા કેશ ઓન ડિલિવરીથી ચૂકવતા હોય છે. વર્તમાન સમયમાં ગ્રાહકો ઇન્ટરનેટના માધ્યમ તરફ વધુ વળ્યા છે, કારણ કે વચ્ચેના મધ્યસ્થીઓ, શોરૂમના ખર્ચા વગેરે ન હોવાને કારણે વસ્તુઓ સ્થાનિક બજારની સરખામણીમાં સસ્તા ભાવે મળે છે. સાથે સાથે ગ્રાહકોને વેચાણ પછીની સેવાઓનો લાભ પણ મળે છે. વ્યાપારના પારિભાષિક શબ્દો જેમ કે કેશ ઓન ડિલિવરી. જ્યારે ઉત્પાદકે વેચાણકર્તા ગ્રાહકને માલની સોંપણી કરે ત્યારે રોકડ ચૂકવવામાં આવે ત્યારે કેશ ઓન ડિલિવરી કહે છે. ફ્રી ઓન બોર્ડ. નિકાસકાર આયાતકારના બંદર સુધી માલ પહોંચાડવા માટે જે ખર્ચ ભોગવે તેને ફ્રી ઓન બોર્ડ કહે છે. માલની પડતર, વીમો અને ગાળા ભાડું. જે ભરતીયામાં માલની પડતર, વીમો અને વહન ખર્ચ ઉમેરવામાં આવે તેને CIF ભરતીઓ કહે છે. કાસ્ટ ઇન્સ્યોરન્સ એન્ડ ફોરેસ્ટ. ભૂલચૂક લેવી દેવી. સામાન્ય રીતે ભરતીયામાં ભૂલચૂક લેવી દેવી લખવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે હિસાબી કે નાણાકીય ગણતરીમાં કોઈપણ પ્રકારની ભૂલચૂક હશે તો પહોંચ આપનાર માટે તે સ્વીકાર્ય બને છે. હવે છે તફાવત. ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન. સૌપ્રથમ હેતુ. ગ્રાહકોને અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે પૂરી પાડવાનું છે. વિવિધ સ્થળોએ ગ્રાહકોની નજીક જઈ વસ્તુઓ પૂરી પાડવાનું છે. વેચાણની પદ્ધતિ. માલનું વેચાણ એક જ સ્થળે જુદા જુદા વિભાગોમાં થાય છે. માલનું વેચાણ વિવિધ સ્થળોએ શાખા દ્વારા થાય છે. જોખમ. વેચાણની પ્રવૃત્તિ એક જ સ્થળે થતી હોવાથી જોખમ વધે છે.
વેચાણની પ્રવૃત્તિ વિવિધ સ્થળોએ શાખા દ્વારા થાય છે, તેથી જોખમના પ્રમાણ ઓછું હોય છે. માલનું વેચાણ. માલનું વેચાણ રોકડેથી કે હપ્તા ખરીદ પદ્ધતિ દ્વારા થાય છે. માલનું વેચાણ રોકડથી થાય છે. ગ્રાહકોને પસંદગીની તક. ખાતાવાળી દુકાનોમાં અનેક પ્રકારની વસ્તુનું વેચાણ થતું હોવાથી ગ્રાહકોને વસ્તુની પસંદગીની વિશાળ તક મળી રહે છે. સંકળાયેલી દુકાનોમાં એક જ વર્ગની મર્યાદિત વસ્તુનું વેચાણ થતું હોવાથી પસંદગીની તક ઓછી મળે છે. બીજો તફાવત છૂટક વ્યાપારી અને જથ્થાબંધ વ્યાપારી. મૂડી રોકાણ. છૂટક વ્યાપારમાં ધંધા માટે મૂડી રોકાણ ઓછું હોય છે, જ્યારે જથ્થાબંધ વ્યાપાર માટે મૂડી રોકાણ વધુ હોય છે. ખરીદ વેચાણ. નાના કે મોટા જથ્થામાં માલની ખરીદી કરી જરૂરિયાત પ્રમાણે ગ્રાહકોને છૂટક વેચાણ કરે છે. મોટા જથ્થામાં માલની ખરીદી કરી છૂટક વ્યાપારીઓને નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે. વિતરણ કડી. ગ્રાહકો અને જથ્થાબંધ વ્યાપારી વચ્ચે વિતરણ કડી સમાન છે. છૂટક વ્યાપારી અને ઉત્પાદક વચ્ચે વિતરણ કડી સમાન છે. વસ્તુઓનું વેચાણ. અનેક ઉત્પાદકો કે જથ્થાબંધ વ્યાપારીની વિવિધતાવાળી વસ્તુનું વેચાણ કરે છે. મર્યાદિત ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુનું વેચાણ કરે છે. વ્યાપારીઓની સંખ્યા. છૂટક વ્યાપારીઓની સંખ્યા પ્રમાણમાં વધુ હોય છે, જ્યારે જથ્થાબંધ વ્યાપારીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે. સ્વાધ્યાય તમારે હોમવર્કમાં લખવાનું અને યાદ કરવાનું રહેશે.